હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 2 અધ્યયન સંપૂર્ણ ગણિત અને પુનરાવર્તન 4 એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં છે પુનરાવર્તન 4 નીચે એક રમકડાની દુકાનમાં નીચે મુજબ રમકડા મળે છે, તેના પર કિંમત લખેલી છે, તેના આધારે પ્રશ્નોના જવાબ આપો। જુઓ, અહીં આ રમકડા છે તેની કિંમતની ટેગ મારેલી છે, કિંમત લખેલી છે। તો દડા અને પતંગની કિંમત કેટલી થાય? તો 20। પણ દડા અને ઢીંગલીની કિંમત કેટલી થાય? તો 95। રમેશ પાસે 100 રૂપિયા છે, તે કંપાસ ખરીદે તો તેની પાસે કેટલા રૂપિયા વધે? તો 50 રૂપિયા। પછી શીતલ ચશ્મા, પતંગ અને દડો ખરીદે તો તેને કેટલા રૂપિયા આપવા પડે? તો 50 રૂપિયા। મોટરની કિંમત અને ચશ્માની કિંમત કરતાં કેટલી વધારે છે? તો 15 રૂપિયા વધારે છે। પછી 6 50 રૂપિયામાં કયા કયા રમકડા ખરીદી શકાય? તો ઢીંગલી અને દડો। કયા કયા રમકડાની કિંમત 50 રૂપિયા કરતાં વધારે છે? તો વિમાન, રોબોટ અને ચશ્મા। મોટરની કિંમતમાં કેટલા દડા ખરીદી શકાય? તો 3। 9 રોબોટની કિંમત વિમાનની કિંમત કરતાં કેટલી ઓછી છે? તો 5 રૂપિયા। પછી આગળ સોનલ પાસે 100 રૂપિયા છે, તે ઢીંગલી અને મોટર ખરીદે તો તેની પાસે કેટલા રૂપિયા વધશે? તો 30 રૂપિયા। હવે અહીં 2 7 વારના નામ ક્રમમાં લખવાના છે। તો એ સોમવાર તો લખેલો છે, તો આપણે રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર। પછી અહીં 6 વાગે મીના રમવાનું શરૂ કરે છે, તો તે 1 કલાક સુધી રમે છે, તો હવે તે કેટલા વાગ્યા છે? તે ઘડિયાળમાં દર્શાવો તો 7 વાગ્યા છે। પછી 4 નીચેના ચિત્રોને ઋતુ મુજબ જોડો। તો અહીં શિયાળો, ઉનાળો, ચોમાસું ઋતુ છે, નામ લખેલા છે ઋતુના, અને પછી અહીં ચિત્રો આપેલા છે, તો આપણે ચિત્રો યોગ્ય રીતે જોડવાના છે સમજીને। પછી અહીં 5 ફેબ્રુઆરી 2025 માસના કેલેન્ડર પરથી પ્રશ્નના જવાબ આપો। તો અહીં આ કેલેન્ડર છે ફેબ્રુઆરી 2025નું છે, તો આ કેલેન્ડરનું આપણે અવલોકન કરવાનું છે અને પછી અહીં પ્રશ્નના જવાબ મેળવવાના છે કે આ માસમાં કેટલા દિવસ છે? તો 28। કઈ તારીખે શનિવાર આવે? તો આ 1 તારીખ, 8 તારીખ, 15 તારીખ અને 22 તારીખ। પછી 3 ફેબ્રુઆરી 2025 માસની શરૂઆત કયા વારે થાય છે? તો શનિવારથી। પછી 4 ફેબ્રુઆરી 2025 બીજા અને ચોથા શનિવારે કઈ તારીખ આવે છે? તો તારીખ 8 અને તારીખ 22। બસ 5 ફેબ્રુઆરી 2025માં કેટલા સોમવાર આવે છે? તો 4 સોમવાર। આ માસમાં 19 તારીખે કયો વાર આવે છે? તો બુધવાર। પછી ફેબ્રુઆરી 2025ના માસના આખર તારીખે કયો વાર આવે છે? તો શુક્રવાર। આ માસના રવિવારે કઈ તારીખ આવે છે? તો તારીખ 2, તારીખ 9, તારીખ 16 અને તારીખ 23। હવે અહીં નીચેના ઉદાહરણ મુજબ ઘડિયાળમાં કાંટા દોરો અને ઘડિયાળમાં દર્શાવેલ સમય પણ લખો। તો પહેલાં ઉદાહરણ આપ્યું છે 7 કલાક, તો અહીં 7 કલાકના કાંટા દોરેલા છે। તો અહીં 11, તો 11 કલાકના કાંટા। 4 કલાક, પછી અહીં 10 કલાકના કાંટા દોરેલા છે, પછી અહીં 12 કલાક, અહીં 9 કલાક। હવે અહીં પ્રશ્ન 7 છે, ચિત્રના આધારે કોષ્ટકમાં ચિત્રની સંખ્યા જેટલા અહીં ઇમોજી દોરવાના છે। તો આ ચિત્ર છે, આપણે બધું ગણીને ઇમોજી દોરવાના છે, તો સંખ્યા જેટલા ઇમોજી દોરવાના। તો અહીં ફૂલના ઇમોજી દોર્યા છે, પતંગિયાના, કાચબાના અને મધમાખીના દોરેલા છે, તેના પરથી આપણે પ્રશ્નોનો જવાબ મેળવવાના છે। આ ચિત્રમાં કેટલા ફૂલ છે? તો 3। આ ચિત્રમાં કેટલા કાચબા છે? 4। આ ચિત્રમાં કેટલા પતંગિયા છે? તો 4। કાચબા અને પતંગિયામાં કોની સંખ્યા વધારે છે? તો બંનેની સરખી છે। ફૂલ કરતાં કાચબાની સંખ્યા કેટલી વધારે છે? તો 1 વધારે। પતંગિયા કરતાં મધમાખીની સંખ્યા ઓછી છે કે વધારે? તો ઓછી છે। તો મિત્રો, અહીં આ પુનરાવર્તન 4નો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો, અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।